ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે મોટા ગેપ ડાઉનના સંકેતો. ટ્રમ્પે કેનેડા પર 35% અને એફએન્ડોમાં એફઆઈએસની મોટી વેચવાલીથી સેન્ટિમેન્ટ બગડ્યા. ગિફ્ટ નિફ્ટી 150 પોઈન્ટ્સ નીચે તો એશિયામાં પણ મિક્સ્ડ કામકાજ, જોકે ગઈકાલે અમેરિકાના બજારમાં તેજી સાથેનું ક્લોઝિંગ. ટ્રમ્પ ટેરિફથી કોમોડિટી બજારમાં હલચલ વધી. માંગ ઘટવાની આશંકાએ $2 ઘટી $69 નીચે આવ્યું બ્રેન્ટ. ત્યાં જ ડોલરમાં નરમાશથી ઇન્ટરનેશનલ માર્કેટમાં 14 વર્ષની ઊંચાઈની નજીક પહોંચી ચાંદી. કોપરમાં રેકોર્ડ સ્તરની નજીક કારોબાર. ભારતીય કારોબારમાં દબાણથી ટીસીએસના પરિણામ નબળા. ત્રિમાસિક આધારે સીસી આવકમાં 3.3%નો ઘટાડો, જોકે માર્જિન્સ આશા કરતાં સારા. નવી ડીલ્સથી સ્થિરતા. ટીસીએસના પરિણામ બાદ ઇન્ફોસિસ અને વિપ્રોના એડીઆર 3 થી 4% ઘટ્યા. ત્યાં જ ટાટા એલ્ક્સીના પરિણામ અનુમાનથી નબળા. ત્રિમાસિક આધારે નફો 21% ઘટ્યો. ગ્લેનમાર્ક અમેરિકન દવા કંપની AbbVie સાથે કર્યા $70 કરોડ લાઇસન્સિંગ કરાર. કેન્સરની દવાના ડેવલપમેન્ટ અને વેચાણ માટે થયા કરાર. ભારત અને ઇમર્જિંગ બજારો માટે ગ્લેનમાર્ક પાસે રહેશે લાયસન્સ. HULએ પ્રિયા નાયરને બનાવ્યા CEO અને MD. રોહિત જાવાએ CEO પદેથી આપ્યું રાજીનામું. દેશની સૌથી મોટી કન્ઝ્યુમર સ્ટેપલ કંપનીની કમાન્ડ સંભાળનાર પ્રથમ મહિલા હશે પ્રિયા નાયર. ઝી એન્ટરટેઇનમેન્ટના પબ્લિક શેર હોલ્ડર્સે પ્રમોટર્સના વોરંટ ઇસ્યુને નકાર્યું. 40%થી વધુ શેરધારકોએ પ્રસ્તાવના વિરુદ્ધ કર્યું વોટિંગ.